વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છપ્પનિયા કાળના દુકાળથી સ્થાપના કરીને 4 દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે, જેનો આજે શ્રાવણી દસમના અંતિમ દિવસે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકાળવામાં આવી હતી. ને મેઘરાજાના અંતિમ દર્શન માટે હજારો ભક્તો પડાપડી કરતા નજરે પડ્યા હતા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ભોઈ પંચની છડી સોનેરી મહેલ ખાતે મેઘરાજાના સ્થાપના સ્થળ નજીકના ઘોઘારાવ મંદિરે પહોંચી ગયા બાદ ઘોઘારાવ મંદિરે ભોઈ પંચ દ્વારા વધુ એક છડીની સ્થાપના કરવામાં આવે છે અને એ છડી સાથે એક રાત્રિનું રોકાણ કરીને આવેલી નોમની છડીનું મિલન એટલે ભોટાડીને ભોઈ પંચ દ્વારા છડી ઉત્સવ સમાપન કરવામાં આવે છે. બંને છડીનું મિલન જોવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભરૂચના ખારવા પંચની છડી મેઘમેળામાંથી પસાર થઈ કોઠી રોડ ફુરજા 4 રસ્તા થઈ વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં 3.5 દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત દશમની સંધ્યાકાળે ઘોઘારાવ મહારાજ ભક્તોને આશીર્વાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાતી હોવાના સાથે ઝુમ્મર હાલતના દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જ્યારે વાલ્મીકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રિનું રોકાણ કરવા આલી કાછિયાવાડમાં જાય છે, વાલ્મીકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મોરના પીંછાથી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું થાય છે. નોમની રાત્રિનું રોકાણ કર્યા બાદ શ્રાવણી દસમે વાલ્મીકી સમાજની છડી પર પરત તેમના લાલ બજાર ખાતે આવેલા ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. મેઘ ઉત્સવમાં મેઘમેળામાં મેઘરાજાના સ્થાપના સ્થળથી 5 બત્તી સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મેઘમેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ મેળો મોડી રાત સુધી જામેલો જોવા મળ્યો હતો. જોકે દસમની સંધ્યાકાળે ભોઈ પંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલનનું દ્રશ્ય જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટડ્યા બાદ સંધ્યાકાળના સમય મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે કેટલાય ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં દર્શનનો લાભ લીધો હતો. સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જનમેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મેઘરાજાનું વિસર્જન થાય બાદ મેઘમેળાનું સમાપન થતું હોય છે. કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.